જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. કાલ સાંજે ભાઈ આપણે એન્ડ કર્યો તો ત્યાંથી જ વ્લોગની શરૂઆત શું કરવી છે અત્યારમાં સવારમાં અને ફ્રેશ થઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. અત્યારે હું તો થોડું એડિટિંગ બાકી હતું, બતાવી દીધું, કમ્પ્લીટ કરી નાખ્યું. કાલે કોઈ લોચા નહોતા, એડિટિંગ આ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો. તો દર્શક મિત્રો, ચાલો ભાઈ, સવારમાં નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને રોટલી આજ થઈ ગઈ છે કમ્પ્લીટ. ટિફિનની તૈયાર, ફટાફટ ટિફિન પેક થઈ ગયું છે. મારે ખાવાનું બાકી છે, ખાલી બારસે ખાઈ લીધું. ખાવામાં શું છે? દહીંની તીખારી છે અને છે બા આ શાનું શાક છે? કળથીનું શાક છે ભાઈ, કળથીનું શાક. કળથીનું શાક મને નહોતું આવડતું કહેતા એટલે. અને બાકી તો કાકડી ને કેરી ને ગાજર ને એવું બધું છે. તો ચાલો તારે ફટાફટ ખાઈને નીકળીએ કામે. ભાઈ ખાસ વિડીયોની અંદર ન હોય તો કરી દેજો લાઈક, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલનું બા એવું કહેવું છે કે તમારા બા ઓલામ નથી આવતા વિડીયોમાં, એટલે બા બનાવશે તરમાં ભાખરી. બા એમ કહેજો વિડીયોને લાઈક કરી દેજો, કહેજો બા. હા એમ મારા બાએ કીધું છે વિડીયો લાઈક કરી દેજો. ભાઈ તમે વિડીયો બધા લાઈક નથી કરતા તો લાઈક કરજો, એટલે એમાં કંઈક સપોર્ટ મળે આગળ જ આવી. બરાબર, હવે ઉપડી પાછા કામે. રાબેતા મુજબ ભાઈઓ પહોંચી ગયા છીએ આપણે કામે. દરરોજની જેમ પહેલાં સેટઅપ ચાલુ કરશું અને એક હીરો તૂટલો છે નહીં, પહેલાં મૂકી દેવી ડાય અને કરી દઈએ આપણું કામકાજ ચાલુ. ચાલો તારે. ચાલો તારે મિત્રો, ભોજન લેવાનો સમય એટલે રોંડાનો ટાઈમ થઈ ગયો છે અને ટિફિન ભાઈ ખોલાઈ રહ્યું છે અને સાઈઝ પણ આવી ગઈ ટાઢી. ટિફિન કળથીનું શાક જોકે સવારમાં આપણને ખાધું હતું એટલે આ કળથીનું શાક છે. બાકી તો સવારે બતાવી દીધું એ પ્રમાણે બધું છે. જો કેવડો લાયા છે આજ, કંઈ નવીનતર બીજું કંઈ છે નહીં ભાઈ. આ છે આપણું ટિફિન આજનું. હાલો તારે ખાઈ લેવી અને પાછા બીજી જગ્યાએ, અલગ જગ્યાએ જવાનું છે કામે. અહીંયા થોડુંક પતાવી ત્યાં તો પાછું શું છે કે જે નવી ઓફિસ પડે એટલે 1-2 કલાકનું કામ છે, પતાવીને પાછા આવતા રહે. ફરપીનું કામ બાજુ ખતરનાક. તમે જમીન તરફથી તો કામ જ છે, આ સિસ્ટમ એ રીતની જ છે. ખાઈ લીધું ને તો તરત કામે બેસી ગયા, ખાઈને તરત નવરાશ બવરાશ ન આવે. જમીનભાઈ નવરા થઈ ગયા હતા, પણ હવે પાછું બીજી બિલ્ડિંગમાં હીરા લગાવવા જાઉં છું એટલે મળ્યા. ચાલો તારે સિંગ વટણા ખાવા પાછા આવી ગયા કામે. તો ગામડે જ આવ્યા હતા સિંગ વટણા, પપ્પા લાવ્યા હતા તો એમાં ગયા ને ત્યારે વટાણા ખાઈ 5:30 થઈ ગયા અને ત્રણ લોટ લગાવવાનો છે આપણે 7 વાગ્યા સુધીમાં. લગાવી દેવી. ચાલો ઓફિસમાં ખોવાનો, અંદર હીરો ખોવાનો ને બહારની ઓફિસમાં ખોવાઈ ગયો. ઢૂંઢતે રહ જાઓગે ઢૂંઢતે. તો હજી વાપરવાની કેટલા વાગ્યા આવવાના? પહોંચી ગયા છીએ મિત્રો ઘરે. હવે પેલા આવી નાવાનું કરવાનું એટલે પેલા નાહી લેવી. થઈ ગયા ભાઈ, નાઈન કમ્પ્લીટ રેડી અને સીધા જમવા ઉપર પ્રયાણ કરવાનું હોય. જમવા શું છે આજ ભાઈ? એને થૂલી બનાવી છે અને શાક બનાવ્યું છે ભાઈ. જો આ થૂલી છે, થૂલી ઘઉંનું આવે ને આપણે થૂલી. તમે તો શું કહેતા અરે અમે થૂલી કેવી છે. અને શાક છે ભાઈ બટેટા અને ફુલાવરનું સરસ મજાનું શાક. રોટલી ગરમા ગરમ, ગાયનું દૂધ અને ગોળ ને થૂલી. મજા આવશે. થૂલી ભાઈ બધી રીતના ખાવાનું, ગોળ હારે, ઘી હારે, દૂધ હારે, છાશ હારે, દહીં હારે, શાક હારે, તમને ભાવે એમ બધાને અલગ અલગ પ્રકારની ભાવે. હું ખાવ તેલ હારે, તેલ થૂલી ને ગોળ મજા આવે. કોઈ દૂધ નાખીને ખાતા હોય, બધી રીતના હું ખાવી. ચાલો તો ખાઈ લેવી, ભૂખ બહુ લાગી છે.
તું શેમ્પુ નાખે છો? શેમ્પુ નાખે તું? શેમ્પુ નાખે છું? એકવાર ખાલી નંદુ, એકવાર મારી યુટ્યુબ ફેમિલીને તો કહી દે. ઉભી રહે. નંદુ કઈ કહેવા માંગે છે? ઉભા રહેજો. નંદુબેન કઈ કહેવા માંગે છે ખાસ. નંદુબેન એકવાર હાલો એમ કહો. નંદુબેન શું કહેવાનું છે? યુટ્યુબ ને લાઈક કરજો, વિડીયો ને લાઈક કરો કહી દે. નંદુ કહી દે. મિત્રો નંદુબેન તો કઈ કહેશે નહીં, પણ વિડીયો આપણે ભાઈ એન્ડ કરવાનો છે. 10 વાગી ગયા છે. નંદુબેન તો રમવાય આવી ગયા છે અને જો નકરું આમ આવું જ કરી રાખે. અને વેકેશન પડ્યું પછી આમ પાગલ જેવું કરે છે. જો વેકેશન પડ્યું પછી ગાંડા જ નકરા. ચાલો તો વિડીયોનો એન્ડ કરશું ભાઈ. આજનો વિડીયો અહીંયા સુધી બ્લોગ હતો. મળીએ પાછા કાલે નેક્સ્ટ બ્લોગ્સમાં. તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલ પર ન હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પાછા કાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.